વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 8 દ્વિપદી પ્રમેય. લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8ના 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોમાં આપણે 5મા પ્રશ્નથી શરૂ કરીએ. સ્વાધ્યાય 8નો પ્રશ્ન નંબર 5. સ્વાધ્યાય 8નો પ્રશ્ન નંબર 5માં આપણને આપ્યું √3 + √2 હોલ રેઝ ટુ 6 માઇનસ √3 - √2 હોલ રેઝ ટુ 6 ની કિંમત શોધો. અને કિંમત શોધવાની છે એટલે કે એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો બાળકો આનું વિસ્તરણ આપણે લખી દઈએ. √3 + √2 હોલ રેઝ ટુ 6 માઇનસ √3 - √2 હોલ રેઝ ટુ 6. 6 ઘાત છે એટલે એના વિસ્તરણમાં આપણને 7 પદો મળે. તો એ 7 પદો આપણે લખીએ અહીંયા. 6c0 પહેલા પદની 6 ઘાત, બીજા પદની 0 ઘાત, પ્લસ 6c1 પહેલા પદની 5 ઘાત, બીજા પદની એટલે કે √2 ની 1 ઘાત, પ્લસ 6c2 પહેલા પદની 4 ઘાત, બીજા પદની 2 ઘાત, પ્લસ 6c3 પહેલા પદની 3 ઘાત, બીજા પદની પણ 3 ઘાત, પ્લસ 6c4 પહેલા પદની 2 ઘાત, બીજા પદની 4 ઘાત, પ્લસ 6c5 પહેલા પદની 1 ઘાત, બીજા પદની 5 ઘાત, પ્લસ 6c6 પહેલા પદની 0 ઘાત અને બીજા પદની 6 ઘાત. આ પ્રમાણે વિસ્તરણ આપણને મળે. માઇનસ એટલે આપણે માઇનસ લખીએ. પછીનું જે વિસ્તરણ છે આપણે કૌંસમાં લખીએ. અને બને ત્યાં સુધી પહેલું જે વિસ્તરણ લખ્યું છે એની એક્ઝેક્ટ નીચે લખવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે પદો આના જ રહેશે, ફક્ત નિશાની ચેન્જ થશે. કારણ કે વચ્ચે માઇનસ છે એટલે આપણે લખવાનું છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. પહેલું પદ √3 છે અને બીજું પદ √2 છે. જો પ્લસ માઇનસ કરીએ તો બીજું પદ √2 છે, અને બધા પ્લસ લખવું હોય તો બીજું પદ -√2 છે. તો અહીંયા આવશે 6c0 √3 * 6, હવે માઇનસ 6c1 √3 * 5 √2, પ્લસ 6c2 √3 * 4 √2 સ્ક્વેર, માઇનસ 6c3 √3³ √2³, પ્લસ 6c4 √3 સ્ક્વેર √2 * 4 માઇનસ 6c5 √3 * 1 √2 * 5 પ્લસ 6c6 √2 * 6. આ પ્રમાણે થશે. માઇનસ છે એટલે આપણે વિસ્તરણ કૌંસમાં લખ્યું છે. હવે કૌંસ ખોલી નાખીએ તો જે પ્લસ છે એ માઇનસ થઈ જશે અને એ પદ કેન્સલ થઈ જશે. મીન્સ કે આપણે કૌંસમાં જ રાખીએ તો એમ સમજો કે સમાન નિશાની વાળા પદો કેન્સલ થશે, કારણ કે કૌંસના પદો આપણે બાદ કરવાના છે. એટલે જેની નિશાની સમાન છે એ કેન્સલ થશે, કારણ કે કૌંસ કરશો તો એ નિશાની વિરુદ્ધ થઈ જશે, એટલે આ કેન્સલ. એટલે આમ સીધા છેકા મારી શકાય. એકની નીચે બરાબર જે કેન્સલ કરવાનું છે એ નીચે જશે. એટલે આપણે 6 ઘાતનું જે વિસ્તરણ લખ્યું એની નીચે જ એક્ઝેક્ટ બીજું વિસ્તરણ લખશું. આ કેન્સલ. એટલે એના બરાબર હવે આ માઇનસ પ્લસ એટલે આ 2 વખત આવ્યું. આ દરેક પદ જે 3 પદો વધ્યા છે
1 2 અને 3 ત્રણ પદો વધ્યા છે બધા 2 ટાઈમ્સ આવશે તો હું આગળ લખી દઉં 2 ટાઈમ્સ અને પછી ત્રણ પદો 6c1 √3 raised to 5 into √2 plus 6c3 √3 cube into √2 cube plus 6c5 √3 into √2 raised to 5 આ પ્રમાણે થયું is equal to 2 into 61 is 6 વર્ગમૂળમાં 3 ની 4 ઘાત એટલે 3 ની વર્ગ 9 4 ઘાત થઈ ગઈ વર્ગમૂળમાં 3 બાકી રહ્યા એટલે √3 into √2 is √6 પ્લસ 6 6 થી શરૂ કરીને 3 અવયવ છેદમાં 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6 6 કેન્સલ થઈ જશે 5 ગુણ્યા 4 વધે 5 ચોક 20 એટલે અહીંયા આવ્યું 20 √3 સ્ક્વેર એટલે 3 એટલે into 3 √3 એક વધ્યો √2 સ્ક્વેર is 2 √2 પણ વધ્યો એટલે √6 આ પ્રમાણે થયું બંનેની એક એક ઘાતનો √6 બનાવ્યો અને બંનેના વર્ગ √3 સ્ક્વેર is 3 √2 સ્ક્વેર is 2 પ્લસ 65 એટલે 61 is 6 √3 પછી ગણતરીમાં લઈએ √2 raised to 4 એટલે 2 સ્ક્વેર is 4 એક √2 વધ્યું √2 into √3 is √6 આ પ્રમાણે થયું 2 into 9 6 54 54 √6 પ્લસ 3 2 6 6 ગુણ્યા 20 120 વર્ગમૂળમાં 6 √6 6 ચોક 24 વર્ગમૂળમાં 6 એટલે એના બરાબર આવ્યો 2 વખત 120 વત્તા 24 144 ને 4 148 અને બીજા 50 198 198 √6 198 વખત વર્ગમૂળમાં 6 હવે 198 દો 396 વર્ગમૂળમાં 6 એટલે 396 √6 એ પ્રમાણે એનું મૂલ્ય આપણને મળે નેક્સ્ટ દાખલા નંબર 6 a square plus under root x a square minus 1 whole raised to 4 plus a square minus under root a square minus 1 whole raised to 4 ની કિંમત શોધો અને કિંમત આપણે શોધવાની છે તો શરૂ કરીએ 4 ઘાતના વિસ્તરણ આપણે લખી દઈએ આના બરાબર પ્રથમ પદ a સ્ક્વેર છે બીજું પદ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 છે આમાં પણ પ્રથમ પદ a સ્ક્વેર છે બીજું પદ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 વચ્ચે માઇનસ નિશાની છે એમ સમજીએ તો અહીંયા વિસ્તરણ આવશે 4c0 પહેલા પદની 4 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 4c1 પહેલા પદની 3 ઘાત 4 minus 1 ઘાત બીજા પદની એટલે કે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 1 ઘાત પ્લસ 4c2 પહેલા પદની 2 ઘાત અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 2 ઘાત પ્લસ 4c3 પહેલા પદની 1 ઘાત બીજું પદ એટલે કે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1
ની 3 ઘાત પ્લસ 4c4 પહેલા પદની 0 ઘાત એટલે સ્ક્વેર ની 0 ઘાત અને બીજું પદ એટલે કે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત આ પ્રમાણે થશે. હવે પ્લસ આપ્યું છે એટલે પ્લસ. હવે પહેલું પદ અને બીજું પદ એના જ છે, વચ્ચે નિશાની માઇનસ છે એટલે આપણે લખવાનું છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એ પ્રમાણે આવશે. પદો એના જ રહેશે. 4c0 આગળ પ્લસ છે એટલે આપણે કાઉન્સમાં લખવાની કઈ જરૂર નથી. તો અહીંયા આવશે a સ્ક્વેર રેઝ ટુ 4 માઇનસ 4c1 a સ્ક્વેર ક્યુબ ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 રેઝ ટુ 1. હું આમાંથી જોઈને જ લખું છું, કોપી જ કરું છું કારણ કે આપણે પ્લસ માઇનસ જ નિશાનીમાં જ કાળજી રાખવાની છે. પ્લસ 4c2 a સ્ક્વેર સ્ક્વેર અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર માઇનસ 4c3 a સ્ક્વેર રેઝ ટુ 1 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 હોલ ક્યુબ પ્લસ 4c4 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 રેઝ ટુ 4 આ પ્રમાણે થયું. આ બે પદો વિરોધી છે એકબીજાને એટલે કેન્સલ. આ પણ કેન્સલ. 3 પદો વધ્યા. દરેક પદ 2 વખત છે સરવાળો કરીએ તો એટલે આપણે લખી દઈએ 2 ટાઈમ્સ કાઉન્સમાં 4c0 a સ્ક્વેર રેઝ ટુ 4 પ્લસ 4c2 a સ્ક્વેર સ્ક્વેર અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર પ્લસ 4c4 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 1 રેઝ ટુ 4 આ પ્રમાણે થયું is equal to 2. 4c0 is 1, a square raised to 4 is a raised to 8 plus 4c2 4 થી શરૂ કરીને 2 આવ્યો 4 તારી 2 ભાગ્યા 2 4 તારી 12 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 6. 4c2 is 6 plus 6 into a square square એટલે કે a raised to 4 into under root a square minus 1 square એટલે અહીંયા આવશે કાઉન્સમાં a square minus 1 વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે પ્લસ 4c4 is 1 under root a square minus 1 whole raised to 4 4 ઘાત છે તો 2 ઘાત કરો એટલે a square minus 1 થયું અને એની વર્ગ આ પ્રમાણે થયું is equal to 2 into a raised to 8 plus કાઉન્સ ખોલી નાખીએ તો આપણને મળ્યું 6 a raised to 6 minus 6 a raised to 4 plus a square minus 1 whole square એટલે a raised to 4 minus 2a square plus 1 વિસ્તરણ આ પ્રમાણે આવશે એટલે એના બરાબર આવ્યું 2 કાઉન્સમાં a raised to 8 plus 6 a raised to 6 minus 6 a raised to 4 plus a raised to 4 is minus 5 a raised to 4 minus 2 a square plus 1 એટલે આ પ્રમાણે એનો આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 7 વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99 whole raised to 5 ની આશરે કિંમત શોધો. લગભગ એનું આશરે મૂલ્ય આપણે શોધવાનું છે એપ્રોક્સિમેટલી વેલ્યુ. તો એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવા માટે આપણે એવું કહીએ છીએ કે 3 પદોનો ઉપયોગ કરો બાકી 5 ઘાત છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો 6 પદો મળે
તો આપણે પહેલા ત્રણ પદનો જ ઉપયોગ કરીને આશરે કિંમત શોધી આપવાની છે. તો અહીંયા લખીએ 0.99 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે એટલે 0.99 ની અભિવ્યક્તિ આપણે લખવી પડે 1 માઇનસ 0.01. આગળ આ કામ કર્યું છે આપણે હોલ રેઝ ટુ 5. આપણે એનું મૂલ્ય પણ મેળવ્યું છે. 5 ઘાત હશે કે 4 ઘાત કે ગમે હશે, પણ એનું સાચું મૂલ્ય આપણે મેળવ્યું છે. આજે એપ્રોક્સિમેટલી વેલ્યુ આપણે શોધવાની છે. અને એવું કે એપ્રોક્સિમેટલી એટલા માટે કે પ્રથમ 3 પદનો જ આપણે ઉપયોગ કરવાનો છે, છેલ્લા 3 પદો આપણે અવગણવાનું છે. તો આના બરાબર વિસ્તરણ કરીએ આપણે. પહેલું પદ 1 છે એટલે પહેલા પદની જે ઘાત આવે છે એ આપણે નહીં લખશું. એટલે પહેલા આવશે 5c0, પહેલા પદની 5 ઘાત એ લખવાની જરૂર નથી. બીજા પદની 0 ઘાત છે એટલે જરૂર નથી, એટલે 5c0 જ આવ્યું. માઇનસ છે એટલે પ્લસ માઇનસ લખતા જઈએ, એટલે માઇનસ 5c1 પહેલા પદની ઘાત જવા દઈએ, 0.01 બીજા પદની 1 ઘાત પ્લસ 5c2 પહેલા પદની 3 ઘાત 5 ઓછા 2 3 ઘાત અને બીજા પદની એટલે 0.01 ની 2 ઘાત. બસ આપણે એવું કીધું છે કે પ્રથમ 3 પદોનો જ ઉપયોગ કરવાનો. એટલે તો પછી એ સાચું મૂલ્ય નથી, લગભગ એનું મૂલ્ય થયું, એટલે અહીંયા લખીએ આપણે is approximately this. Is approximately 5c0 is 1 minus 5c1 is 0.01 ની 1 ઘાત એટલે ગુણ્યા 0.01 લખી દઈએ આપણે, પ્લસ 5c2 5 20 ભાગ્યા 2, 5c2 is 10, 0.01 હોલ સ્ક્વેર. પોઈન્ટ પછી 2 આંકડા છે તો હવે 4 આંકડા આવવા જોઈએ અને 1 નો વર્ગ 1 જ આવે, એટલે આપણે લખીએ 1 2 3 3 0 અને પછી 1. આ પ્રમાણે થયું. is approximately 1 minus 0.05 5 વડે ગુણી નાખ્યો, પ્લસ 10 વડે ગુણો એટલે પોઈન્ટ ખસે જમણી બાજુ, એટલે આપણને મળ્યું 0.001. આ પ્રમાણે થયું. તો 1 minus 0.05 plus 0.001, 1 minus 0.05 એટલે 0.95 થયું અને એમાં 0.001 ઉમેરવાનું છે. 1 minus 0.05 એટલે 0.95. 0.95 માં 0.001 ઉમેરીએ એટલે 0.951 આ પ્રમાણે થશે. એટલે આ થયું એનું લગભગ મૂલ્ય, આશરે એની કિંમત એમ કહેવાશે. નેક્સ્ટ દાખલા નંબર 8. 4th root of 2 બેનું ચતુર્થ મૂળ પ્લસ 1/4th root of 3 ત્રણનું ચતુર્થ મૂળ. ના વિસ્તરણમાં શરૂઆતથી 5મા પદ અને છેલ્લેથી 5મા પદ નો ગુણોત્તર √6/1 હોય તો n શોધો. તો અહીંયા 2નું ચતુર્થ મૂળ વત્તા 1/3નું ચતુર્થ મૂળ આખાની n ઘાત ના વિસ્તરણમાં શરૂઆતથી 5મું પદ એટલે પહેલેથી 5મું પદ અને છેલ્લેથી 5મું પદ નો ગુણોત્તર √6/1 છે. આપણે અજ્ઞાત n શોધવાનું છે. તો જે શરત આપી છે આપણે લઈ લઈએ. તો આનું જે વિસ્તરણ છે એમાં શરૂઆતથી 5મું પદ એટલે એમાં આવશે NC4. 5મું પદ એટલે TR plus
t4 + 1 એટલે અહીંયા આવશે nc4, પાંચમા પદમાં nc4 આવશે, પહેલા પદમાં nc0, બીજામાં nc1. એટલે શરૂઆતથી પાંચમું પદ આપણે લખીએ તો nc4, પહેલું જે પદ છે 2 નું ચતુર્થ મૂળ, એટલે 2 નું ચતુર્થ મૂળ એટલે 4th root of 2 એટલે કે 2⁴ એમ પણ કહી શકાય. એની n-4 ઘાત, n-4 ઘાત. અને બીજું જે પદ છે 1/4th root of 3 ની 4 ઘાત. શરૂઆતથી પાંચમું પદ છે. ગુણોત્તર આપ્યો છે એટલે છેદમાં. હવે છેદમાં છેલ્લેથી પાંચમું પદ આપણે લખવું. તો છેલ્લેથી પાંચમું પદ લખવું હોય બાળકો x + y ની n ઘાત, એનું પહેલું પદ. હવે એનું છેલ્લું પદ કયું આવે તો કે y + x ની n ઘાત કરો, એનું જે પહેલું પદ હોય એ x + y આખાની n ઘાત નું છેલ્લું પદ હોય. બોલ્યો એમાં સમજ પડી છોકરાઓ? પ્રથમ પદ અને અંતિમ બીજું પદ બંને ચેન્જ કરી નાખો તો આ જે અત્યારે જે લખ્યું છે એના વિસ્તરણનું પ્રથમ પદ અને અંતિમ પદ ચેન્જ કરી નાખો, બીજું પદ ચેન્જ કરી નાખો તો વિસ્તરણ કરવાથી જે પહેલું પદ મળે એ આના વિસ્તરણનું છેલ્લું પદ હશે. કોમ્પ્લિકેટેડ લાગે છે બોલવામાં? જો અહીંયા સમજીએ આપણે x + y આખાની n ઘાત એનું પ્રથમ પદ, એનું છેલ્લું પદ એ y + x આખાની n ઘાત નું પ્રથમ પદ. એટલે આ ક્રમ બદલી નાખીએ તો એ પ્રમાણે મળે. x + y આખાની n ઘાત માં છેલ્લેથી બીજું પદ હોય તો y + x આખાની n ઘાત નું બીજું પદ. x + y આખાની n ઘાત નું છેલ્લેથી ત્રીજું પદ તો y + x આખાની n ઘાત નું પહેલેથી ત્રીજું પદ. તો અહીંયા છેલ્લેથી પાંચમા પદની વાત કરવી છે તો અહીંયા પણ આપણે પાંચમું પદ જ લખશું, પણ આ પ્રથમ પદ અને બીજું પદ એનો ક્રમ બદલી નાખીએ આપણે. એટલે અહીંયા લખાશે પદ તો આપણે પાંચમું જ લખવાનું છે એટલે nc4, પણ આ ક્રમ બદલી નાખીએ. પહેલું પદ આ બનાવી દઈએ એટલે 1/4th root of 3 ની n-4 ઘાત અને 2 નું ચતુર્થ મૂળ ની 4 ઘાત આ પ્રમાણે થયું =√6/1. nc4 is cancel. 2 ની 1/4 ઘાત, ચતુર્થ મૂળ એટલે 2 ની 1/4 ઘાત ની n-4 ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર થશે એટલે n-4/4. 3 ની 1/4 ઘાત ની 4 ઘાત એટલે 3 ની 16 ઘાત થઈ, પણ એ 1 ના છેદમાં છે એટલે હું 3 ની 16 ઘાત છેદમાં લખું. અહીંયા આવશે 3 ની 1/4 ઘાત ની n-4 ઘાત, એ છેદની છેદ છે એટલે એને અંશમાં લખી દઉં n-4/3. n-4/4 1/4 ગુણ્યા અને 2 નું ચતુર્થ મૂળ એટલે 2 ની 1/4 ઘાત ની 4 ઘાત એટલે 2 જ આવ્યું બરાબર √6/1. implies હવે 2 ની ઘાત આપણે લખીએ અહીંયા 2n-4/4 અને છેદમાં 2 છે એટલે એક ઘાત બાદ કરીએ. એ જ પ્રમાણે 3 ની n-4/4 છેદમાં 3 ની 16 ઘાત, અહીંયા ભૂલ થઈ છે આપણે 3 ની 1/4 ઘાત ની 4 ઘાત એટલે 3 થઈ ગયું એટલે અહીંયા 3 ની 1 ઘાત છે, સોરી 3 ની 1/4 ઘાત આખાની 4 ઘાત ઘાતનો ગુણાકાર થયો એટલે 3 જ વધ્યું અને એ અંશની છેદમાં છે એટલે એને આપણે છેદમાં લખ્યું 3/1. એટલે છેદમાં 3 ની 1 ઘાત છે તો એ ઘાત આપણે અહીંયા બાદ કરવી જોઈએ
બરાબર √6/1 એટલે √6. √6 એટલે 6⁻1/2. આમ પણ લખી શકાય. ઇમ્પ્લાઇઝ હવે આ જે ઘાત છે એ સમાન છે. બરાબર x ની m ઘાત y ની m ઘાત હોય તો આપણે xy આખાની m ઘાત એવું લખી શકીએ. તો અહીંયા 2 ની m ઘાત બરાબર આ ઘાત છે 3 ની પણ એ જ ઘાત છે તો આપણે 2 × 3 એટલે 6 ની આ ઘાત લખી શકીએ આપણે n-4/4 -1. ઘાત સરખી છે એટલે આ બેનો ગુણાકાર કરી શકાય. 2 તારી 6 અને એ જ ઘાત આપી શકાય. બરાબર 6⁻1/2 આ પ્રમાણે થયું. હવે આ બે ઘાતાંક સંખ્યાઓ કેવા છે? બે ઘાતાંક સંખ્યાઓ સમાન છે અને એમાં આધાર સમાન છે એટલે ઘાત પણ સમાન જ હોય. એટલે આપણે સરખામણી કરીએ તો n-4/4 -1 = 1/2. ઇમ્પ્લાઇઝ -1 ને આ બાજુ લઈએ એટલે 1/2 + 1 1 + અડધો 2 3/2 એટલે n-4/4 = 3/2. 2 દુ 4 implies n-4 = 6. n = 6 + 4 is 10. એટલે n બરાબર આપણને મળ્યો 10. નેક્સ્ટ દાખલા નંબર 9. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + x/2 - 2/x whole raised to 4 x is not equal to 0 કારણ કે x છેદમાં લખ્યું છે એટલા માટે નો વિસ્તરણ કરો. 1 + x/2 - 2/x whole raised to 4 નો આપણે વિસ્તરણ કરવાનું છે. 1 + x/2 - 2/x whole raised to 4. હવે બાળકો આપણને તો દ્વિપદી પ્રમેય એટલે કે બે પદોની n ઘાત હોય તો વિસ્તરણ આવડે. અહીંયા 3 પદો આપ્યા છે તો આપણે એક કામ કરીએ, છેલ્લા જે બે પદો છે એને ભેગા લઈ લઈએ. 1 + અને બીજો પદ ગણી લઈએ અને એમાં પેલો એકડો છે એટલે એકની જે ઘાત છે એને આપણે નિગ્લેક્ટ કરશું, એ લખશું નહીં. એટલે પહેલા પદની ઘાત લખવાની જરૂર નથી, બીજા પદની ઘાત 0 1 2 3 4 એમ વધારતા જઈશું. 4 ઘાત છે એટલે વિસ્તરણમાં 5 પદો આવશે. તો આના બરાબર શરૂઆત કરીએ આપણે વિસ્તરણ 4c0 1 ની 4 ઘાત એ નથી લખતા અને બીજા પદની 0 ઘાત એટલે આખા કૌંસની 0 ઘાત એના લખો ચાલે પ્લસ 4c1 હવે 1 ની ઘાત વિશે આપણે બોલતા નથી, x/2 - 2/x ની 1 ઘાત પ્લસ 4c2 x/2 - 2/x ની 2 ઘાત પ્લસ 4c3 x/2 - 2/x ની 3 ઘાત પ્લસ 4c4 x/2 - 2/x ની 4 ઘાત. આ પ્રમાણે થયું. એટલે એના બરાબર આવ્યું 4c0 4c0 is 1 plus 4c1 is 4 into x/2 - 2/x ની 1 ઘાત પ્લસ 4c2 એટલે 4 થી શરૂ કરીને 2 અવયવો 4 તારી 2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 4 તારી 12 ભાગ્યા 2 6 આવ્યું. 4c2 is 6. આ વર્ગ પણ આપણે કરી નાખીએ તો વર્ગ કરો એટલે આપણને મળે પહેલાની વર્ગ x²/4 માઈનસ 2 × પહેલું × બીજું, પહેલું × બીજું કરો એટલે કેન્સલ થઈ જાય છે એટલે -2 જ આવ્યો પ્લસ બીજા પદની વર્ગ એટલે 4/x². હા વર્ગ કરી નાખ્યો આપણે પ્લસ 4c3 એટલે 4c1 is 4 x/2 - 2/x whole cube આખાની 3 ઘાત. હવે 3 ઘાતનું વિસ્તરણ એટલે પહેલાની ઘન ઓછા બીજાની ઘન ઓછા 3 પહેલું બીજું કૌંસમાં પહેલું ઓછા બીજું એ પ્રમાણે આપણે લખીએ છીએ. પહેલાની ઘન એટલે x³/8 માઈનસ બીજાની ઘન એટલે 8/x³ માઈનસ 3 × પહેલું બીજું પહેલા અને બીજાનો ગુણાકાર 1 જ થયો કૌંસમાં પહેલું × બીજું એટલે x/2
માઇનસ 2/x આ આખાની 3 ઘાત થઈ ગઈ પ્લસ પ્લસ વાળો પદ હું અહીંયા લઈ લઉં 4c4 is 1 ના લખીએ તો ચાલે હવે આની 4 ઘાત છે 4 ઘાત છે એટલે બે રીતે વિચારી શકાય એક તો વર્ગ કરો એટલે 3 પદો મળે અને એની પાછી વર્ગ કરી શકાય અને એમ ના કરવું હોય તો 4 ઘાત આવી છે એટલે ફરીથી અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકાય 4 ઘાત છે તો ફરીથી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ 4 ઘાત છે એટલે અહીંયા પાછા 5 પદો આવશે તો શરૂ કરીએ આપણે 4 ઘાત 4c0 પહેલા પદની 4 ઘાત બીજા પદની 0 ઘાત વચ્ચે માઇનસ છે એટલે આપણે પ્લસ માઇનસ લખતા જઈશું માઇનસ 4c1 પહેલા પદની 3 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 4c2 પહેલા પદની 2 ઘાત બીજા પદની પણ 2 ઘાત માઇનસ 4c3 પહેલા પદની 1 ઘાત અને બીજા પદની 3 ઘાત પ્લસ 4c4 પહેલા પદની 0 ઘાત અને બીજા પદની 4 ઘાત આ પ્રમાણે થયું is equal to 1 plus 4 into x by 2 minus 2/x કૌંસ ખોલી નાખો એટલે બરાબર 2 કેન્સલ 2x minus 8/x આ પ્રમાણે થયું 4 2 8 8/x plus 6x square by 4 2 તારી 6 2 દુ 4 એટલે 3/2 x square minus 6 દુ 12 plus 6 ચોક 24 છેદમાં x ની 2 ઘાત પ્લસ 4 વડે ગુણ્યા x cube by 8 into 4 એટલે કે x cube by 2 minus 8 ચોક 32 છેદમાં x ની 3 ઘાત માઇનસ 4 તારી 12 એટલે માઇનસ 12 ગુણ્યા x by 2 માઇનસ 12 ગુણ્યા x by 2 એટલે માઇનસ 6x માઇનસ 12 ગુણ્યા માઇનસ 2x 12 દુ 24 એટલે પ્લસ 24/x અહીંયા સુધીનું કામ કમ્પ્લીટ થયું પ્લસ હજુ કામ ઘણું છે આપણી પાસે પ્લસ 4c0 is 1 છે એટલે ગુણાકારમાં કંઈ લખવાની જરૂર નથી 4c0 is 1 x by 2 whole raised to 4 એટલે x raised to 4 by 16 minus 4c1 is 4 x by 2 2/x ની 1 ઘાત છે એટલે x by 2 ની 1 ઘાત કેન્સલ x by 2 ની વર્ગ વધ્યું એટલે આપણે લખી શકીએ x square by 4 પ્લસ 4c2 x by 2 square into 2/x whole square again sir 4c2 is 6 minus 4c3 એટલે 4c1 is 4 x by 2 2/x cube તો 1 ઘાત કેન્સલ થઈ જશે 2/x અને x by 2 સાથે એટલે 2/x ની 2 ઘાત હોય છે 2/x ની 2 ઘાત વધે એટલે 4/x square આ પ્રમાણે થાય પ્લસ 4c4 is 1 2/x raised to 4 2 ની 4 ઘાત એટલે કે 16 છેદમાં x ની 4 ઘાત આ પ્રમાણેનું વિસ્તરણ મળ્યું હજુ આપણે કામ કરવું પડશે અને આપણે x ની ઉત્તરતી ઘાતમાં ગોઠવી દઈએ હવે x ની ઉત્તરતી ઘાતમાં ગોઠવીએ એટલે સૌથી મોટી ઘાત આપણે થી શરૂ કરીએ તો સૌથી મોટી ઘાત x ની 4 ઘાત
x ની 4 ઘાત વાળા કેટલા પદો છે? એક જ પદ છે, x⁴/16. તો આપણે લખી દઈએ x⁴/16. હવે x ની 3 ઘાત વાળા પદો, તો x ની 3 ઘાત વાળું પણ એક જ પદ છે, x³/2. બીજા કોઈ x ની 3 ઘાત વાળા પદો દેખાતા નથી, એટલે પ્લસ x³/2. હવે x ની 2 ઘાત વાળા પદો, 3/2x². 4 is cancelled, એટલે આ x ની 2 ઘાત વાળા આ બે પદો છે. .x² -1x². .x² માંથી એક x² ગયો એટલે અડધો x², એટલે કે x²/2. હવે x ની 1 ઘાત વાળા પદો, x ની 1 ઘાત વાળા પદોમાં +2x, 2x, -6x, એટલે કે -4x. બસ એટલા જ પદો આવશે, એટલે -4x. x ની 0 ઘાત વાળા એટલે કે અચળ પદો, 1 - 12 એટલે કે -11. -11 પછી x ના દેખાય એવા પદો, -11 + 6 એટલે -5, -5. આ x ની 0 ઘાત. હવે x ની -1 ઘાત એટલે છેદમાં x ની 1 ઘાત હોય એવા, -8/x +24/x. 24/x - 8/x એટલે 16/x પ્લસ 16/x. હવે x ની -2 ઘાત વાળા, x ની -1 ઘાત વાળું પદ આવી ગયો. હવે x ની -2 ઘાત વાળા, તો x ની -2 ઘાત વાળા એટલે છેદમાં x ની વર્ગ હોય એવા, તો આ છેદમાં x ની વર્ગ 24/x², અને આ છે -16/x². 24/x² - 16/x² એટલે 8/x² + 8/x². હવે છેદમાં x ની 3 ઘાત હોય એવા પદો, તો અહીંયા આવ્યું -32/x³. છેદમાં x ની 4 ઘાત હોય એવા પદો, તો +16/x⁴. એટલે આ પ્રમાણે લાસ્ટ છેલ્લું વિસ્તરણ સરવાળા બાદબાકી કર્યા પછીનું આ આપણને મળશે. નેક્સ્ટ દાખલા નંબર 10. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 3x² - 2x + 3a² નું વિસ્તરણ કરો. 3x² - 2ax + 3a² નું વિસ્તરણ કરવાનું છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે એટલે આપણને બે પદો દેખાવા જોઈએ. કોઈ પણ બે પદને આપણે ભેગા લઈ લઈએ. આગળના દાખલામાં શું હતું, 1 હતું એટલે આપણે એને અલગ લઈ લીધું, એટલે વિસ્તરણ કરવાની મજા આવી. અહીંયા એટલી બધી મજા આવે એમ નથી, છતાં પણ આપણે આ બે પદ અલગ લઈ લઈએ. એટલે આ પ્રથમ પદ આખો કૌંસ છે, આ બીજું પદ છે, આખાની 3 ઘાત, વચ્ચે પ્લસ છે એટલે નિશાનીમાં કોઈ ચેન્જ આવશે નહીં. હવે દ્વિપદી પ્રમેય પ્રમાણે આપણે વિસ્તરણ કરીએ, તો આના બરાબર આવશે 3c0 પહેલું પદ એટલે કે 3x² - 2ax ની 3 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 3c1 3x² - 2ax ની 2 ઘાત બીજા પદની 1 ઘાત એટલે 3a² ની 1 ઘાત પ્લસ 3c2 3x² - 2ax ની 1 ઘાત બીજા પદની 2 ઘાત, બીજા પદની 2 ઘાત એટલે 3a² ની 2 ઘાત એટલે 9a⁴ પ્લસ 3c3 પહેલા પદની 0 ઘાત અને બીજા પદની 3 ઘાત, 3a² ની 3 ઘાત, 3 ની 3 ઘાત એટલે 27, 27a³
આ પ્રમાણે થશે ઇઝ ઇક્વલ ટુ 3c0 3c0 ઇઝ 1 એટલે ગુણાકારમાં એકડો છે ના લખીએ ચાલશે આખાની 3 ઘાત એટલે પહેલાની ઘન ઓછા બીજાની ઘન ઓછા 3 પહેલું બીજું કૌંસમાં પહેલું ઓછા બીજું એ પ્રમાણે આપણે વિસ્તરણ લખીએ તો પહેલાની ઘન 3x² ની ઘન 3 ની ઘન એટલે 27 x² ની ઘન એટલે x⁻6 માઈનસ બીજાની ઘન twice ax ની ઘન એટલે કે 8 a³ x³ માઈનસ 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 3 તારી 9 દુ 18 x² એ એક જ વખત છે x² * x એટલે કે x³ કૌંસમાં પહેલું ઓછા બીજું એટલે કે 3x² - twice ax આ આખાની 3 ઘાતનું વિસ્તરણ આપણે કર્યું પ્લસ 3c1 is 3 into 3a² હું આગળ લખી દઉં 3a² કૌંસમાં આ હોલ સ્ક્વેર છે વર્ગ છે પહેલાની વર્ગ એટલે 9x⁴ માઈનસ 3 દુ 6 દુ 12 x ની વર્ગ ગુણ્યા ax એટલે ax³ પ્લસ માઈનસ twice ax² એટલે 4a² x² પ્લસ 3c2 એટલે 3c1 is 3 કૌંસમાં 3 into 9a⁴ હું આગળ લખી દઉં કૌંસમાં 3x² - twice ax પ્લસ 3c3 is 1 into 27 a³ is equal to 27 a⁻6 minus 8 a³ x³ 18 તારી 54 એટલે -54 x ની 5 ઘાત a ની 1 ઘાત ax⁵ પ્લસ 18 દુ 36 ax³ into ax એટલે a² x⁴ પ્લસ 9a² એ આની સાથે ગુણાશે 9x⁴ સાથે એટલે 9 9 81 a² x⁴ માઈનસ 12 ગુણ્યા 9 108 108 the emergency number a² into a³ x³ પ્લસ 9 36 a⁴ x² આ ગુણાકાર કરવાનું છે આપણે 9 તારી 27 27 તારી 81 એટલે પ્લસ 81 a ની 4 ઘાત x ની 2 ઘાત આ કૌંસ ખોલી આવે માઈનસ 9 તારી 27 દુ 54 54 a ની 5 ઘાત x ની 1 ઘાત પ્લસ 27 a³ આ પ્રમાણે થયું હવે આને આપણે x ની ઉતરતી ઘાતમાં ગોઠવીએ તો x ની ઉતરતી ઘાતમાં ગોઠવીએ તો સૌથી મોટી ઘાત x ની 5 x ની સૌથી મોટી ઘાત આપણને દેખાય છે 5 ઘાત 6 ઘાત પણ હોવી જોઈએ x ની x ની 5 ઘાત 4 ઘાત બેનો ગુણાકાર કર્યો તો x ની 3 ઘાત હા તો મિત્રો અહીંયા x ની 2 ઘાત છે અને એની 3 ઘાત એટલે x ની સૌથી મોટી ઘાત 6 દેખાવી જોઈએ એટલે અહીંયા દાખલામાં આપણે ગણવામાં કંઈક લખવામાં ભૂલ કરી છે 27 x ની 6 ઘાત છે એનું આપણે લખી દીધું છે 27 a ની 6 ઘાત એટલે ખરેખર x ની 6 ઘાત હા જો કે a ની વર્ગની પણ ઘન છે એટલે a ની 6 ઘાત પણ આવશે પણ એ પદ છે આપણી પાસે એટલે અહીંયા ભૂલ હતી આપણી
હવે x ની ઉતરતી ઘાતમાં આપણે લખીએ એટલે 27 x raised to 6 x ની 6 ઘાત વાળું પદ આવી ગયું. હવે x ની 5 ઘાત માઇનસ 54 એ x raised to 4 x ની 5 ઘાત વાળું પદ. x ની 4 ઘાત તો x ની 4 ઘાત વાળા આ બે પદો છે. 36 a વર્ગ x ની 4 ઘાત 81 a વર્ગ x ની 4 ઘાત. તો 36 વત્તા 81 6 ને 1 7 અને 8 ને 3 11 117 એ અને x બંનેની ઘાત સરખી જ છે. a સ્ક્વેર x raised to 4 x ની 3 ઘાત વાળા પદો જોઈએ. તો આ x ની 3 ઘાત વાળા પદો છે. -8 a ક્યુબ x ક્યુબ -108 a ક્યુબ x ક્યુબ એટલે -108 -8 એટલે કે -116 a ક્યુબ x ક્યુબ. હવે x ની 2 ઘાત વાળા પદો. તો x ની 2 ઘાત વાળા પદોમાં આ રહ્યું a ની 4 ઘાત x ની 2 ઘાત a ની 4 ઘાત x ની 2 ઘાત 81 વત્તા 36 6 ને 1 7 8 ને 3 11 117 81 વત્તા 36 આગળ એ કર્યું આપણે 81 વત્તા 36 117 a ની વર્ગ સોરી a ની 4 ઘાત x ની વર્ગ x ની 2 ઘાત વાળા પદો આવી ગયા. હવે x ની 1 ઘાત વાળા પદ આ એક જ પદ છે. તો -54 a raised to 5 x. હવે x ની 0 ઘાત વાળા પદ એટલે કે 27 a ક્યુબ 27 a ક્યુબ છે 27 a raised to 6 જોઈએ. તો અહીંયા પણ આપણે કશેક ભૂલ થઈ છે. +27 3 ની ઘન 27 a સ્ક્વેર ની ઘન એટલે a raised to 6 તો 27 a raised to 6 એની પણ 6 ઘાત દેખાવી જોઈએ. 27 a raised to 6 આ પ્રમાણે એનું વિસ્તરણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની સાથે જ આપણું પ્રકરણ 8 કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ પ્રકરણ 8 અહીંયા પૂરું થયું. ઓકે.